નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાની વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છત ઉપરથી પોપડા પડતા વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત। ઉના તાલુકાના વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ ક્યાંક દિવાલોમાં તિરાડો છે તો ક્યાંક છતમાંથી પોપડા ખરીને વિદ્યાર્થીઓ પર પડી રહ્યા છે। સરકારી શાળાઓની કથળતી સ્થિતિ વચ્ચે ગરીબ ઘરના વિદ્યાર્થીઓનું લોહી વહી રહ્યું છે। ત્યારે ઉના તાલુકાની પ્રાથમિક શાળામાં બનેલી એક ઘટનાને કારણે અહીં ભણતા વિદ્યાર્થીઓ હાલ દહેશતમાં છે। માતા પિતા અમીર હોય છે કે ગરીબ, તેમનું માત્ર એક જ સપનું હોય છે કે તેમનું બાળક ભણી ગણીને ખૂબ જ આગળ વધે અને પોતાના પરિવારનું નામ રોશન કરે, જેથી જ વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને શાળાએ મોકલતા હોય છે। ગરીબ પરિવારોમાં ઉછળતા બાળકો પોતાના અભ્યાસ હેતુ સરકારી શાળામાં પગથિયા ચડતા હોય છે, ત્યારે અહીં ભણતા બાળકોને માથે મોત તાંડવ કરતું હોય છે। તે કેટલાક ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઉના તાલુકાના વાંસોજ ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળાની ઓસરીમાંથી પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓ પર છતનો કેટલોક હિસ્સો પડ્યો હતો, જેમાં 6 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ગામની પ્રાથમિક શાળામાં વહીવટીતંત્રની બેદરકારીનો ભોગ માસૂમ બાળકો બન્યા છે। શાળામાં અભ્યાસ કરતા બાળકો પર પોપડા તૂટી પડતા બાળકો ઇજાગ્રસ્ત થયા છે। બાળકોના માથા પર સ્લેબના પોપડા તૂટી પડતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અબ્દુલ ખાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના। હા, ત્યારે કેટલા દિવસથી કામ ચાલુ છે? આ 26મી પછી ચાલુ થયું, 3 દિવસ કર્યું, પછી પાછા બંધ કર્યું। કેટલા માણસો આવતા હતા? અમુક વાર 5-6 આવે, અમુક વાર 2-3, જેમનું કામ હોય તે આવતા। આજે આ કેટલો ટાઈમ છે એને તોડી નાખ્યું? આ ખાસો ટાઈમ છે, ખાસો ટાઈમ છે ને, તો કે તમારી જવાબદારી આવે? હવે 100% આવે। તમે પંચાયતમાં કોઈને રજૂઆત કરી? હા, એ તો રૂબરૂ વાત છે। રૂબરૂ ન હાલે છે તો લેખિત વાળે આજે તમે કીધું કે લેખિત લેખિતમાં કોઈને કઈ વાંધો નહીં, પણ આપણે એનો જવાબદાર વ્યક્તિ કોણ છે પહેલા એ તમે ઓળખીએ ને। તમે આચાર્ય તરીકે તમે જવાબદાર નથી? હું જવાબદાર છું। એ વ્યક્તિ એ આવશે, એની સાથે રૂબરૂ વાત કરીને આપણે કહી દઈએ કોને આપવાનું છે। હું હમણાં કાલે જ આવ્યો છું, એટલા માટે હું એની રૂબરૂ મુલાકાત કરવાની છે, પછી લેખિત પહોંચાડવાનું વાત થઈ ગઈ છે। અહીંયા જે વ્યક્તિ આવે છે ને એ આવું કામ કરાય માણસ એને, એટલે તમને ખબર નથી કઈ કામ કરે નહીં, એ મને નથી ખબર। આ સાઈડ ને એજન્સી કઈ આને એટલે આ જો ત્રણેયનો છે, ત્રણેયની વચ્ચે દાખલા પેકેજ છે। હા, આપણે ખબર છે, તો પછી તેદી મેં તમે કીધું કે તમે સૂચવામાં આવી કરાવો, તમને હજી પહેલા ભાઈ સાથે વાત કરી લો, મેં એની સાથે વાત કરી જ છે। તમને એ પણ ખબર નથી કે કઈ કંપનીને કામ આપ્યું, તોડવા આવ્યા ત્યારે તમે એને ના નથી પાડી, કોઈને બોલાવ્યા નથી કામમાંથી, તો આ સાહેબ તમારી બેદરકારી કહેવાય। આ ભાઈ કઈ આ તો મોટું નુકસાન થયું તો તમારી જવાબદારી આવે સાહેબ। હા, મારી જવાબદારી। હા, તો એ સીધી જ વાત છે, તમારી બેદરકારી તમારી કહેવાય। લેટર આયેલો છે, હું કેવી રીતે ના પાડી શકું? ભાઈ પેલાનો નંબર પેલો છોકરો નંબર ની ખબર હતી, અત્યારે નંબર માંગે છે કોઈ આને 23 તારીખે કીધું, ભાઈ તમે લેખિતમાં આપી, લેખિતમાં આપતા જ નથી।